બાળકના મોઢેથી પહેલો શબ્દ સાંભળવો, આહા, એ ક્ષણ ખરેખર કેટલી જાદુઈ હોય છે ને. એ નાનકડું મમ્મા કે પાપા જાણે આખા ઘરમાં ખુશીઓની લહેર ફરી વળે છે. તો આજે આપણે એ જ અદ્ભુત સફર વિશે વાત કરવાના છીએ. કેવી રીતે એક બાળક શબ્દોની દુનિયામાં પોતાનું પહેલું પગલું મૂકે છે. ચાલો સાથે મળીને આ સફરને સમજીએ. આ એક એવો સવાલ છે જે દરેકના મનમાં હોય છે. અને સાચું કહું તો આ માત્ર વિકાસનો એક તબક્કો નથી, આ તો એક અતૂટ બંધનની શરૂઆત છે જે શબ્દોથી વધુ મજબૂત બને છે. તો આ સફરને વધુ સુંદર અને અસરકારક બનાવવા માટે શું કરી શકાય? ચાલો આજે આપણે એના કેટલાક ખૂબ જ સરળ રસ્તાઓ જાણીએ. એક વાત બરાબર સમજી લઈએ, ભાષા શીખવવા માટે કોઈ ખાસ ક્લાસ કે મોંઘા રમકડાની જરૂર જ નથી. યાદ રાખો, બાળકનું ઘર જ તેની પહેલી સ્કૂલ છે અને તમે તેની આસપાસના લોકો જ તેના સૌથી સારા ટીચર છો. રોજિંદા જીવનની નાની નાની પળો જ ભાષા શીખવાનો પાયો નાખે છે. આ વાતને થોડી વધુ ઊંડાણથી જોઈએ તો તમે બાળક સાથે જે રીતે વાત કરો છો, જે રીતે રમો છો, જે રીતે સમય વિતાવો છો, બસ એ જ એની ભાષાના વિકાસનો પાયો છે. આના માટે કોઈ ખાસ તૈયારી નથી કરવાની. ફક્ત તમારો પ્રેમ, તમારું ધ્યાન અને તમારો સમય, બસ એટલું જ કાફી છે. તો પછી વાતચીતની આ મજબૂત ઇમારતનો પાયો કેવી રીતે નાખવાનો? ચાલો, બે સૌથી સરળ પણ એટલી જ શક્તિશાળી ટેકનિકથી શરૂઆત કરીએ, જે કોઈ પણ તરત જ અપનાવી શકે છે. પહેલું, તમે જે પણ કંઈ કરી રહ્યા છો એને સરળ શબ્દોમાં બોલતા રહો, જેમ કે ચાલો હવે આપણે દૂધ ગરમ કરીએ, અથવા અરે વાહ, જો તો બારીની બહાર કબૂતર બેઠું છે. અને બીજું, જે ખૂબ જ જરૂરી છે, બાળક સાથે વાત કરતી વખતે એની આંખોમાં જુઓ. એનાથી એને સલામતીનો અનુભવ થાય છે અને એ સમજે છે કે તમારું ધ્યાન ફક્ત એના પર જ છે. ચહેરા પર હળવું સ્મિત અને હાથના ઇશારાથી વાતને વધુ જીવંત બનાવો. કેટલી સુંદર વાત છે નહીં? આ જ કારણ છે કે સામસામે બેસીને વાત કરવાની અસર જાદુઈ હોય છે. જ્યારે બાળક તમારા ચહેરાના હાવભાવ અને હોઠના હલનચલનને જુએ છે, ત્યારે તેનું મગજ અવાજ અને શબ્દો વચ્ચેનું કનેક્શન બનાવે છે. એટલે જ આ બિનમૌખિક સંકેતો ભાષા શીખવા માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, તો વાતચીતનો પાયો તો મજબૂત થઈ ગયો. હવે એના પર શબ્દોની ઇમારત કેવી રીતે બનાવવી? તો સવાલ એ થાય કે બાળકના શબ્દભંડોળને વધારવા માટેના શરૂઆતના બિલ્ડિંગ બ્લોક્સ કયા છે? ચલો એ જાણીએ. અહીં સૌથી મહત્વની વાત શું છે ખબર છે? પુનરાવર્તન. શરૂઆતમાં જ અઘરા શબ્દો નહીં, પણ રોજિંદા જીવનમાં વપરાતા સાવ સરળ શબ્દો વારંવાર બોલમાં. તમે જેટલી વાર એ શબ્દો બોલશો, એટલું જ બાળકના મગજમાં એ શબ્દ માટેનું જોડાણ મજબૂત બનશે. જેમ કે મમ્મી, પપ્પા, પાણી, દૂધ, દાદા, બા. આ એવા શબ્દો છે જે બાળક આખા દિવસમાં ઘણીવાર સાંભળે છે. હવે એક મજાની વાત, જ્યારે પણ બાળક કોઈ વસ્તુ તરફ ઇશારો કરે ને, ત્યારે તરત જ એનું નામ સ્પષ્ટ રીતે બોલો. માની લો કે એણે પાણીની બોટલ તરફ આંગળી ચીંધી, તો તરત જ ઉત્સાહથી કહો, પાણી? તારે પાણી જોઈએ છે? હવે આપણે એક એવા મુદ્દા પર આવીએ છીએ જે કદાચ આખી વાતચીતનો સાર છે. જ્યારે બાળક બોલવાનો પહેલો પ્રયત્ન કરે, ભલે તૂટક-ફૂટક હોય, ત્યારે આપણો જવાબ કેવો હોવો જોઈએ? કારણ કે આપણો જવાબ જ એના આત્મવિશ્વાસને વધારશે અને એને વધુ પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપશે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. જો બાળક મ બોલે, તો એને ટોકવાને બદલે કે આમ નહીં, મમ્મી બોલ, એમ કહેવાને બદલે એના પ્રયત્નને વધાવો. પ્રેમથી કહો, ઓ, તે મમ્મીને બોલાવી? હા બેટા, મમ્મી અહીં જ છે. જુઓ, આપણે એની ભૂલ નથી સુધારતા, આપણે એના પ્રયત્નને માન આપીએ છીએ અને સાથે સાથે સાચો શબ્દ પણ પ્રેમથી શીખવીએ છીએ. યાદ રાખો, ભાષા શીખવી એ કોઈ ગંભીર પરીક્ષા નથી. એ તો એક મજાની રમત હોવી જોઈએ. તો ચાલો આખી પ્રક્રિયાને વધુ મનોરંજક બનાવીએ અને વાતચીતમાં થોડો જાદુ ઉમેરીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકોને ગીતો અને જોડકણા કેમ આટલા બધા ગમે છે? કારણ કે એમાં જે લય અને પુનરાવર્તન હોય છે, એ મગજને શબ્દો યાદ રાખવામાં મદદ કરે છે. ચક્કીબેન ગાતી વખતે સાથે એક્શન કરવાથી બાળક શબ્દોને ક્રિયા સાથે જોડે છે અને એનાથી શીખવાની પ્રક્રિયા વધુ મજબૂત બને છે. આ એક એવી ટેકનિક છે જે કદાચ તમને થોડી વિચિત્ર લાગે, પણ એ ખૂબ જ અસરકારક છે. બાળકને પ્રશ્નો પૂછો, જેમ કે તારે લાલ ગાડી જોઈએ છે કે વાદળી? ભલે તે જવાબ ન આપી શકે, પણ એનાથી એ શીખે છે કે વાતચીત હંમેશા બે તરફી હોય છે.
આનાથી એને વાતચીતનું માળખું અને વારાફરતી બોલવાનો નિયમ સમજાય છે. રંગીન ચિત્રોવાળી ચોપડીઓ તો જાણે શબ્દોનો જાદુઈ પટારો છે. દરેક ચિત્ર પર આંગળી મૂકીને તેનું નામ બોલો. જો આ મોટો હાથી છે અથવા અને આ નાની કીડી છે. આનાથી બાળક ફક્ત વસ્તુઓ અને એના નામ વચ્ચેનો સંબંધ જ નહીં પણ કદ, રંગ અને આકાર જેવા કોન્સેપ્ટ પણ શીખવાનું શરૂ કરી દે છે. તો ચાલો ફટાફટ નજર કરી લઈએ કે આપણી પાસે ભાષાની દુનિયાના દરવાજા ખોલવા માટે કઈ કઈ ચાવીઓ છે. યાદ રાખજો, પહેલું, દિવસભર વાતો કરો. બીજું, આંખોમાં જોઈને જોડાણ સાધો. ત્રીજું, સરળ શબ્દો વાપરો. ચોથું, બાળકના દરેક પ્રયાસને પ્રોત્સાહન આપો. પાંચમું, ગીતો અને જોડકણા ગાઓ. છઠ્ઠું, પ્રશ્નો પૂછો. અને સાતમું, રંગીન વાર્તાઓ વાંચો. બસ આ 7 સરળ છાવીઓથી બાળકની ભાષાની સફરને મજબૂત અને આનંદદાયક બનાવી શકાય છે. તો હવે આ બધી વાતો પછી સવાલ એ છે કે આમાંથી કઈ નવી વાતચીતની શરૂઆત આજે જ કરવામાં આવશે. કારણ કે યાદ રાખજો, દરેક નવો શબ્દ એ બાળક માટે